તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેરમાં રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે। લોકો હજુ વડોદરાના રક્ષિત ચોરાસિયા કેસને ભૂલ્યા નથી। ત્યાં તો એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે। મંગળવારે સવારે વડોદરાના વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યો બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો।